અમદાવાદમાં એસીબીની ટ્રેપ, સોલા ચાવડીમાં એસીબીએ ટ્રેપ કરી 2 લોકોને પકડી પાડ્યા છે। નાયબ મામલતદારને 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। એક આઉટસોર્સ કર્મચારીને પણ એસીબીએ પકડ્યો છે। 7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે લાંચ માંગી હતી। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી છે, શું માહિતી? કિનારી વાત કરવામાં આવે તો વધુ 2 લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી કે જે સોલા ચાવડી ખાતે ફરજ બજાવે છે અને તેમની સાથે અન્ય એક ખાનગી કરાર આધારિત જે કર્મચારી છે તેવા યોગેશ પટેલની ધરપકડ થઈ છે। બંને આરોપીઓએ 7/12માં નામ ચડાવવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા માંગેલ હતા અને જે બાબતે એસીબીને ફરિયાદ મળતા એસીબીએ લાંચ જે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંને આરોપીઓ છે તે લાંચ લેતા પકડાયા છે। એસીબીએ જે નાયબ મામલતદાર છે તે અને તેમના સાથે અન્ય એક સહકર્મચારી બંને વિરુદ્ધ લાંચ કલમની બ્યુરોની અલગ અલગ જે કલમો છે તેના આધારે ગુનો દાખલ કરી અને બંનેની ધરપકડ કરી છે અને સાથે જ તેમના વિરુદ્ધમાં વધુ પગલાં લેવાઈ રહ્યા છે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।